ભરૂચ જિલ્લા પોલીસે એક મોટી સફળતા મેળવી છે કે જ્યાં છેલ્લા 25 વર્ષથી નાસ્તા ફરતા લૂંટના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડે દાહોદ જિલ્લામાં ચાલી રહેલા વિશેષ અભિયાન દરમિયાન આ કાર્યવાહી કરી હતી। પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ચાવડાના નેતૃત્વ હેઠળની ટીમને મળેલી બાતમી, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને GIDC વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીનું ઓળખ 53 વર્ષીય શોભાન ઉર્ફે શોભાન કરસનભાઈ સાંગાડા દાહોદનો રહેવાસી તરીકે થઈ છે। આરોપી શોભાન વર્ષ 2000માં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને હુમલાના ગુના એટલે કે IPC કલમ 395 અને BP એક્ટ કલમ 135માં સંડોવાયેલો હતો। આ ગુના બાદથી તે સતત પોલીસથી ભાગી રહ્યો હતો। ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડે આરોપીની ધરપકડ કરી તેને કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને સોંપી દીધો છે અને આ સફળ કામગીરીથી કાયદાની પકડમાંથી છટકી રહેલા ગુનેગારોને ફરી સજા થશે। કેતન મહેતા સાથે CN24 ન્યૂઝ ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।